વડિયા પીજીવીસીએલ કચેરીના ફોલ્ટ સેન્ટર પર અજાણ્યા ઇસમે અભદ્ર વાણી વિલાસ કરતા ફરિયાદ નોંધાઈ છે। તારીખ 28ના રોજ સાર્વત્રિક વરસાદના કારણે ફોલ્ટ આવવાથી વીજળી બંધ હતી। મોડવાડા ખેતીવાડી વિસ્તારમાં એક સેક્શન બંધ હતું જ્યાં પહોંચી શકાય તેમ ન હતું, અન્ય શરૂ કરી દેવાયા હતા। ત્યારે પીજીવીસીએલ કચેરીના ફોલ્ટ સેન્ટર પર ઇસમે ફોન કરેલ બાદ કર્મચારીઓ વિરુદ્ધ અભદ્ર શબ્દોનો પ્રયોગ કર્યો હતો, ત્યારે અજાણ્યા મોબાઈલ નંબર અને ઇસમ વિરુદ્ધમાં વડિયા પોલીસમાં કાર્યવાહી ફરિયાદ નોંધવામાં આવી છે। બાપુ મોરવાડા ફીડર એને કરજો ચાલુ કર્યું છે હવે ચાલુ કર્યું છે। ગાડી ક્યાં છે? લાઈન ઉપર છે? ક્યાં છે? ગાડી રિપેરમાં ફોલ્ટમાં છે, રિપેર કરવા લાઈન ઉપર છે કે ક્યાં છે? હવે બીજા ફીડર ઉપર હોય ને હા તો હવાનું હજી બીજા ફીડર ઉપર મોરવાડા ફીડરમાં આવવાનું નહીં તો એવું જોઈએ તમારે કરાય જાજા ફીડર બિલ નથી ભરતા તમને? બિલ તો બધા રાઈટ ની પતે ઠોકે છે ઈ તો આખી વાત છે। કામ ઘટતો હોય તો એને કેમ કરે ચાલુ બીજા રાખી લે બે આગળ એને બધાને એ તમે સાહેબ ને કયો તો થાય સાહેબ વાયરમેન જે રિપેર રાતના એનકી બેઠા રહો એનકી અંધારામાં એનકી અડધું મોરવાડા ગામમાં એટલું ન્યા લગન તો તમને કીધું કે અહીંયા ફોલ્ટ છે એટલો તો ગોતી લ્યો એનકી તમે આ ડેમ લગ્નમાં અહીંયા આવ્યા સતરાવા કોઈ લાઈન ઉપર નથી, કારણ કે લાઈન ઉપર છે જોવા હતો અહીંયા આવવું પડે, લાઈન ઉપર છે ગાડી જવાબ તરત દઈ દઈએ જો લાઈન મેન કોણ ઉપર નંબર દો હાલો સાહેબના નંબર આપો લાઈન મેન તો મારી પાસે છે સાહેબ મેરે વાત કરો। ગઈકાલે અમારા ઓલા કોલ સેન્ટરનો જે નંબર હોય ને કમ્પ્લેન એમાં લખાવવાની હોય છે અને એ આપણે 28 તારીખે આખા ટૂંકમાં અમરેલી જિલ્લામાં બધા ટૂંકમાં સર્વત્ર વરસાદ વીજળી કડાકા ભડાકા સાથે હતો અને એમાં ખેતીવાડી ફીડરો જતીગ્રામ ફીડરો ઘણા બધા ફોલ્ટમાં હતા। જતીગ્રામ ફીડર અમે તાત્કાલિક યોજના ધોરણે કામ કરી અમારા લાઇન સ્ટાફ દ્વારા છે ને બધા ચાલુ કરી દેવામાં આવ્યો અને ખેતીવાડીના થોડા ફીડર હતા 4-5 જેવા ફીડરો અને એમાં એક મોરવાડાનું ફીડર હતું ખેતીવાડી એ અમારે ઓલરેડી એમ ચાલુ જ હતું પણ એક સેક્શન ટૂંકમાં જવાય એવું નહોતું ને એટલે પછી બંધ હતું। એના કારણે એક ગ્રાહક દ્વારા છે ને ફરિયાદ ફોલ્ટ ઓફિસે લખાવવા માટે ફોન કર્યો છે બંધ છે એ રીતના, પછી એણે મન ફાવે એમ ગાળો ટૂંકમાં કર્મચારી વિરોધ આપી હતી એમણે, એટલે એના અનુસંધાને અમે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે અરજી આપવા માટે ગયા હતા।